હેલો ફ્રેન્ડ, હવારમાં આપણે 6 વાગ્યાની અંદરમાં ઉઠી ગયા હતા ને તમને એમ હશે કે કેમ ઉઠી ગયા. તો આજે આપણી દુકાનનું ઓપનિંગ છે ને હવારમાં ઉઠવું પડે થોડી ઘણી નાખી લે એન્ટ્રી. કેમ છો? ગુડ મોર્નિંગ. આટલી વારમાં તો આપણે લોબાન અગરબત્તી લઈ લીધો દુકાનનો માલ ઉપાડીને ચોકી હોતો ઉપાડીને સીધી જ મૂકી દીધી આપણે સીટ વાહે. હવે તો ગાડીની પીધું નીકળી જાય ને મારો નીકળી જાય. હવે દુકાન કરી થોડું ઘણું ધંધે લાગવું જોઈએ ને. ગાડી વાહે દુકાન આપણે માલ બાંધી લીધો ને આવી ગયા સીધા આપણે મારા જૂના રોડ ઉપર એટલે કે સેન્ટ્રલ બેંક રોડ ઉપર. મને એમ કે 6 વાગ્યામાં બધા ઉઠી ગયા છે, ખૂટી અને ગાયું વીછી હતી. ભલે માણા તો નતા ઉઠ્યા પણ ગાયું તો ઉઠી ગઈ એટલે મને તો એમ થયું કે આજ બધા ઉઠી તો જાહે. એટલે એટલું જ અમે તમને થોડું ઘણું મેં કહી દીધું ને સીધા આવી ગયો હું ગાંધી ચોકમાં. કેમ કે આપણી દુકાન જ છે ગાંધી ચોકમાં. આટલી દેરમાં તમને દેખાતી છે સામે પીઓ લચ્છી દેખાય ને, કાળા બોર્ડમાં લખ્યું છે આપણે મોટા અક્ષરે પીઓ લચ્છી ને. હાલો હવે દુકાનની ચાવી લઈને સીધું જ હવે શટર તો ખોલવું પડશે ને. દુકાનની ચાવી લઈ દીધી ખોલી નાખીએ શટર ને પેલું જ ઉદઘાટન કરીએ આપણે દુકાનનું. દુકાનનું શટર ખોલી નાખ્યું ને તો મને કહી દો કોંગ્રેચ્યુલેશન. એટલે હું તમને દેખાડ દઉં 6 ફ્લેવર વાળું મશીન. સામે 6 ફ્લેવર વાળું મશીન પડ્યું હતું ને નીકળી ગયું બરફ લેવા. આ ધંધામાં તો મોટો થઈ ગયો ભાઈ. બરફ આપણે લેવા જવું પડે. જોઈ લો બરફ લઈને આપણે એન્ટ્રી લઈ લો. થોડા ઘણા દાંતે કાઢવા તો પડે ને. હવે ના કાઢીએ તો ક્યાં જાય? દુકાનનો માલ આપણે વ્યવસ્થિત ગોઠવી લીધો હતો ને થોડા ઘણા થઈ ગયા હતા નવરા. પછી હવે નવરાત્રી થોડું ઘણું મને એમ લાગ્યું કે હાલો લોકોને આપણે થોડી ઘણી ક્લિપ ઉતાર નાખીએ. 90-99 તમને નથી દેખાતું તો પાછળ ઉભો હે 90-99 ને આટલી વારમાં મેં થોડી ઘણી ક્લિપ ઉતાર કરી તારે લ્યો પાણીના ઘેર બહાર આવી ગયો. ઓહો આ કેટલું કામ છે આમાં થાકી જાવ હો ભાઈ. હાલો એ બધું ઠીક. આજનો મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું ને હવે તમને કહી દઉં છું કે ગાંધી ચોક જામજેતપુર JK પાનની બાજુમાં પીઓ લચ્છી બધી ફ્લેવરની લચ્છી તમને અહીંયા મળી રહેવાની છે ફક્ત 30 રૂપિયામાં. તો આજે જ મુલાકાત પીઓ લચ્છીમાં. તો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો. તમને ગમ્યો તો લાઈક ફોલો શેર અને પીઓ લચ્છીમાં આવવાનું ભૂલતા નહીં. હાલો બાય બાય.